કે મને કે નિર્મલદાન તમે પ્રમુખ સ્વામી મહારાજના ગુણલા ગાઓ છો, બીજી બધા કોઈ જગ્યાએ જઈને આવા સ્પેશિયલ ગુણલાલ નથી ગાતા અને માત્ર પ્રમુખ સ્વામી મહારાજના ગુણલા ગાઓ છો, એનું પાછળનું કારણ શું? મેં મારી ભાષામાં, મારી સાદી, મારી સમજ પ્રમાણેની ભાષા, કારણ પ્રમુખ સ્વામી મહારાજ એટલે એક એવું વ્યક્તિત્વ કે જે માત્ર ગુજરાતમાં, માત્ર ભારતમાં નહીં, વિશ્વના જેટલા દેશ છે ને બધી જ જગ્યાએ BAPS ના નામનો ઝંડો અત્યારે ફરકાઈ રહ્યો છે. મારેલા એક પણ દેશ એવો બાકી નથી કે જ્યાં BAPS સ્વામિનારાયણ સંપ્રદાય, અને હું તમને ખાસ કહું, કોઈના વખાણ કરવા માટે નહીં, પણ અનેકની જન્મ જયંતિ ઉજવાતી મેં જોઈ છે. પ્રમુખ સ્વામી મહારાજનો શતાબ્દી મહોત્સવ અમદાવાદમાં ઉજવાણો એવો શતાબ્દી મહોત્સવ હજી સુધી મેં કોઈ જગ્યાએ નથી. અને તાલી તો હવે પાડો કે હવા મહિનો ચાલ્યોમાં 1,25,00,000 માણસો વિશ્વના તમામ દેશોની અંદરથી આવ્યા છે. મારા એક દેશ બાકી નથી, એક દેશ બાકી નથી. તેમ છતાંય 1,25,00,000 માણસો આવ્યા, તેમ છતાંય સવા મહિનો આ કાર્યક્રમ ચાલ્યો, તેમ છતાંય એ 7 દરવાજાની અંદરથી જેણે પ્રવેશ કર્યો એને કોઈ તમાકુ નથી ખાધી, મસાલો નથી ખાતો, બીડી નથી પીધી, જેટલા કલાક. સાહેબ આનો પરચાને કોઈ સિંગડા ન હોય, એ તો અહેસાસ કરવાનો વિષય છે. આવો કોક દિવસ જન્મ શતાબ્દી મહોત્સવના દર્શન કર્યા હોય ને ખબર પડે 80,000 કાર્યકર્તાઓએ પોતાની સેવા આપી છે. એક વખત જોરદાર તાલીઓના ગડગડાટ સાહેબ. અને કેવા કાર્યકર્તાઓ. આ તો હું તમને હાવ સાચી વાત કરું છું, તમને સારું લાગે એટલા માટે નહીં, મારો જાત અનુભવ હું તમને કહું છું. કલાકાર તરીકે મને આમંત્રણ મળ્યું હતું, એટલે મને થોડુંક એમ હતું આપણે થોડા VIP છીએ, પેલી કારમાં ફેરવે ને 2-4 જણા ફોટા પાડે ને વિડીયો ઉતારે, આપણને થોડીક આમ, હું માણસ છું ને યાર, મને એમ થઈ ગયું કે આપણે VIP માણસ છે. એટલે હું જેમ આમ 24 કલાક તો ઘરે એવું તો રહેતા જ ના હોય આપણે, પણ આમ VIP ની સ્ટાઇલમાં હું ચાલતો જતો હતો ને વળી પાછો આમ જોતો જઉં ને આમ તેમ. પછી બરાબર અડધું ફર્યા આવે ને પછી જમવા ગયા, મને અંદર હવા હતી કે આપણે VIP વાહ ગઢવી ભાઈ ગઢવી પોલો કારમાં ફરે, આપણને હવા ગતિ. આ કેમેરા ચાલુ છે ને કહું છું. પછી એ VIP એરિયાની અંદર અમને જમવા માટે લઈ ગયા, અને એવી જગ્યા 5 સ્ટાર હોટલ તો એની પાસે કૂચા કહેવાય એવી જગ્યાએ. મારી સાથે એક જણો હતો, મને કે મસાલો ખાવો છે પણ એમ થાય છે કે કાગળિયું ક્યાં નાખવું. આ હકીકત હો ભાઈ. અને મને ઓલો VIP નો પછી અમે જમતા પછી એક જણ ભાઈ મને પીરસવા માટે આવ્યો. મને મનમાં એમ હતું કે આપણે VIP, પણ એ ભાઈ પીરસવા આવ્યા ને એની ઉપર આપણને એમ થાય સેજ રોફ પાડીએ, સપાટો પાડીએ ને. એટલે મેં પૂછ્યું, મેં કીધું કેમ છો ભાઈ, મજામાં? મને કે જય સ્વામિનારાયણ, મજામાં. મેં કીધું શું કરો છો તમે? મને એમ કે હમણાં કંઈક કહેશે કે ફલાણું નોકરી કરું. પછી હું કહીશ કે હું ગુજરાત રાજ્યનો સમર્થ લોક સાહિત્ય કલાકાર છું. આપણી આવી તૈયારી અંદરથી ઓલી હવા. એટલે મેં કીધું તમે શું કરો છો? પછી એણે મને કીધું, મને કે લંડનના હિથ્રો એરપોર્ટ ઉપર હું પાયલોટ છું. મને અને જે મારી હવા નીકળી હો ભાઈ, પાયલોટ પીરસવા આવતા હતા મારા વાલા, પાયલોટ પીરસવા આવતા હતા. આ બીજું કાંઈ નહીં, પ્રમુખ સ્વામી મહારાજની કૃપા હતી. પછી જમીન બહાર નીકળ્યા પછી ઓલો પોલો કાર વાળો મને કે ચાલો બેસી જાઓ. મેં કીધું હવે હું હાલીને આવતો રહ્યો, ઓલો તારો બાપ પાયલોટ પીરસે. પાયલોટ ખરેખર. અને એથી ડીશો પણ લઈ લેતા હતા સાહેબ. જે સેવા, ફરી એક વખત મારા રાજીપા માટે બધા સ્વયંસેવકો માટે જોરદાર તાલીઓના ગડગડાટ થાય. અને પ્રમુખ સ્વામી મહારાજ જેવી મારીને તમારી ઉપર કૃપા કરીને ગયા, એવી તમામ પ્રકારની કૃપાનો લાભ અત્યારે હાલ આપણે બધા લઈ ગયા છીએ. કારણ કે આપણી પાસે અત્યારે પ્રગટ ગુરુ હરિ મહંત સ્વામી મહારાજની કૃપાનો વરસાદ થાય.